દરેક વાચક તેનું પુસ્તક શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે? માહિતી મેળવવાના વાચકના અધિકાર પર. પહેલો નિયમ પુસ્તકો ઉપયોગ માટે છે. તે શું સૂચવે છે? પુસ્તકો વાચકો માટે સુલભ અને ઉપલબ્ધ હોવા જોઈએ. બીજો નિયમ દરેક વાચક તેમનું તથા તેણીનું પુસ્તક શેના પર ભાર મૂકે છે? દરેક વપરાશકર્તાને તેમની જરૂરિયાતોને અનુરૂપ સામગ્રી પૂરી પાડવી. ત્રીજો નિયમ દરેક પુસ્તક તેનો વાચક શું સૂચવે છે? લાઇબ્રેરીમાં દરેક પુસ્તકને સંભવિત વાચક મળવો જોઈએ. ચોથો નિયમ વાચકનો સમય બચાવો. એ સૂચવે છે કે લાઇબ્રેરીઓએ ખાલી જગ્યા જોઈએ કાર્યક્ષમ કેટલોગિંગ અને પુનઃપ્રાપ્તિ પ્રણાલીઓનો ઉપયોગ કરવો. પાંચમો નિયમ લાઇબ્રેરી એ વિકસતી સજીવ છે. નો અર્થ શું છે? લાઇબ્રેરીઓએ સતત બદલાતી વપરાશકર્તા જરૂરિયાતો સાથે અનુકૂલન કરવું આવશ્યક છે. કયો નિયમ લાઇબ્રેરી આઉટરીચ પ્રોગ્રામ્સ માટેની જરૂરિયાતને યોગ્ય ઠેરવે છે? પહેલો નિયમ પુસ્તકો ઉપયોગ માટે છે. શેના દ્વારા ચોથો નિયમ શ્રેષ્ઠ રીતે લાગુ કરાય? ઝડપી સેવા માટે સેલ્ફ ચેકઆઉટ સિસ્ટમ લાગુ કરવી. કેટલોગિંગ એ લાઇબ્રેરી વપરાશકર્તાઓને શું શોધવામાં મદદ કરે છે? લાઇબ્રેરીમાં પુસ્તકો, લેખકો અને વિષયો. કઈ ક્લાસિફિકેશન સિસ્ટમ 5 મૂળભૂત શ્રેણીઓ પર આધારિત છે? કોલન ક્લાસિફિકેશન. નીચેનામાંથી કયો એક સ્ટાન્ડર્ડ કેટલોગિંગ કોડ છે? AACR2 એટલે કે એંગ્લો અમેરિકન કેટલોગિંગ રૂલ્સ બીજી આવૃત્તિ. લાઇબ્રેરી કેટલોગિંગમાં માર્કનું પૂર્ણ સ્વરૂપ શું છે? મશીન રીડેબલ કેટલોગિંગ. કેટલોગ એન્ટ્રીનો કયો ભાગ પુસ્તકનું ભૌતિક વર્ણન પ્રદાન કરે છે? કોલેક્શન. લાઇબ્રેરીમાં ઓપેક શું કાર્ય કરે છે? પુસ્તકાલયના વપરાશકર્તાઓ માટે ઓનલાઈન સર્ચ ઇન્ટરફેસ પૂરું પાડે છે. લાઇબ્રેરીના સંદર્ભમાં મેટાડેટા શું છે? લાઇબ્રેરી સંસાધનોનું વર્ણન કરતી સંરચિત માહિતી. ડિજિટલ સંસાધન વર્ણન માટે સામાન્ય રીતે કયા ધોરણો ઉપયોગ થાય છે? ડબલિંગ કોર. નીચેનામાંથી કયું એક લાઇબ્રેરી સંસાધન નથી? કાર. લાઇબ્રેરી મેનેજમેન્ટનો પ્રાથમિક ધ્યેય શું છે? કાર્યક્ષમ સંગઠન અને માહિતી સંસાધનોની પહોંચ સુનિશ્ચિત કરવી. કયો મેનેજમેન્ટ સિદ્ધાંત પુસ્તકાલયોમાં સ્પષ્ટ સત્તારેખા પર ભાર મૂકે છે? કમાન્ડની એકતા. પુસ્તકાલય વહીવટમાં પોસ્ટકોબનો અર્થ શું છે? પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, કોર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને બજેટિંગ. નીચેનામાંથી કયું પુસ્તકાલય વ્યવસ્થાપનનું મુખ્ય કાર્ય છે? વ્યૂહાત્મક આયોજન, સંસાધન ફાળવણી અને વપરાશકર્તા સેવાઓ. પુસ્તકાલય નીતિ માર્ગદર્શિકાનો હેતુ શું છે? સુસંગત કામગીરી અને નિર્ણય લેવા માટે માર્ગદર્શિકા પ્રદાન કરવાનો છે. સામાન્ય રીતે પુસ્તકાલયના એકંદર વહીવટ માટે કોણ જવાબદાર છે? મુખ્ય ગ્રંથપાલ તથા પુસ્તકાલય નિયામક. પુસ્તકાલયના બજેટનો મુખ્ય હેતુ શું છે? સેવાઓ, સ્ટાફ અને સંગ્રહ માટે અસરકારક રીતે નાણાકીય સંસાધનોની ફાળવણી કરવાનો. લાઇબ્રેરી વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? SR રંગનાથનને. અમેરિકન લાઇબ્રેરી એસોસિએશનના પ્રથમ પ્રમુખ કોણ હતા? જસ્ટિન વિન્સર. કયા ગ્રંથપાલે બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરીમાં ક્રાંતિ લાવી અને આધુનિક સૂચિકરણ નિયમોને પ્રભાવિત કર્યા? એન્ટોનિયો પાણીજી. કોલન વર્ગીકરણ પ્રણાલી કોને બનાવી? SR રંગનાથને. ડિક્શનરી કેટલોગ માટેના નિયમો કોને વિકસાવ્યા? ચાર્લ્સ કટરે. માર્ક ફોર્મેટ વિકસાવવાનો શ્રેય કઈ વ્યક્તિને જાય છે? હેનરીએટ અવરામ. આંકડાકીય ગ્રંથસૂચિ શબ્દ કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો? EW હલમે. કયા ગ્રંથપાલે અમેરિકન લાઇબ્રેરી એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી હતી અને બૌદ્ધિક સ્વતંત્રતાની હિમાયત કરી હતી? માઇકલ ગોર્મન. શા માટે જાહેર પુસ્તકાલયોને થર્ડ પ્લેસ કહેવામાં આવે છે? તે સામાજિક ક્રિયા પ્રતિક્રિયા માટે તટસ્થ સમુદાય સ્થળો છે. પેપાયરસનો સૌપ્રથમ ઉપયોગ શેમાં થયો હતો? ઇજિપ્તમાં.
જાહેર પુસ્તકાલય સ્થાનિક અને રાષ્ટ્રીય અધિકારીઓની જવાબદારી છે. એ વિધાનનો સ્ત્રોત કઈ સંસ્થાનો છે? યુનેસ્કો. દિલ્હી પબ્લિક લાઇબ્રેરીના પ્રથમ ડિરેક્ટર તરીકે કોણે સેવા આપી હતી? ડી.આર. કાલિયા. રાજા રામ લાઇબ્રેરી ફાઉન્ડેશન એ શું છે? જાહેર પુસ્તકાલયોને ટેકો આપવા માટેની એક સરકારી સંસ્થા. ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર લાઇબ્રેરી ક્યાં ખુલી છે? તમિલનાડુ. કાર્યરત ભારતીય રાષ્ટ્રીય પુસ્તકાલયમાં નીચેનામાંથી કયો વિકલ્પ અસ્તિત્વમાં નથી? જમીન મિલકતના દસ્તાવેજો. CSIR અને NISC-PR ની સ્થાપના જાન્યુઆરી 2021માં બે સંસ્થાઓના વિલીકરણ સાથે કરવામાં આવી હતી. આ બે સંસ્થાઓ કઈ છે? NIST-ADS અને NISCAR. ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો અને દુર્લભ પુસ્તકોના સંગ્રહ માટે કયું પુસ્તકાલય જાણીતું છે? રામપુર રજા લાઇબ્રેરી. સૂચિબદ્ધ વસ્તુઓની સંખ્યાના આધારે વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે? લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ. એશિયાની સૌથી જૂનું પુસ્તકાલય કયું છે? સરસ્વતી મહલ પુસ્તકાલય. વિશ્વના સૌથી મોટી યુનિવર્સિટી લાઇબ્રેરી કઈ છે? હાર્વર્ડ યુનિવર્સિટી લાઇબ્રેરી. બિબ્લિયોથેકા એલેક્ઝાન્ડ્રિયા એક મુખ્ય આધુનિક પુસ્તકાલય ક્યાં આવેલું છે? ઇજિપ્તમાં. શ્રીલંકાના રાષ્ટ્રીય પુસ્તકાલયનું નામ શું છે? નેશનલ લાઇબ્રેરી એન્ડ ડોક્યુમેન્ટેશન સર્વિસ બોર્ડ, શ્રીલંકા. ખુદાબખ્શ ઓરિએન્ટલ પબ્લિક લાઇબ્રેરી તેના કયા સંગ્રહ માટે પ્રખ્યાત છે? ફારસી અને અરબી હસ્તપ્રતો. નાલંદા યુનિવર્સિટીના પુસ્તકાલયનો નાશ કોણે અને કયા વર્ષમાં કર્યો હતો? બખ્તિયાર ખિલજીએ 1193. કયું આઈસીટી સાધન પુસ્તકાલયોને યુઝર રેકોર્ડ અને વિતરણને કાર્યક્ષમ રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે? લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર. કઈ આઈસીટી એપ્લિકેશન પુસ્તકાલયોમાં પુસ્તકોની ચોરી અટકાવવામાં મદદ કરે છે? RFID રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન. વુફાઇન્ડ લાઇબ્રેરી કેટલોગ અને ડિજિટલ કલેક્શન શોધતું એક શોધ સાધન કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? વિલાનોવા યુનિવર્સિટી, ફિલાડેલ્ફિયા. વેબ પેજ ડેવલપમેન્ટ કરવા માટે જરૂરી ભાષાઓ કઈ છે? HTML, CSS અને જાવાસ્ક્રિપ્ટ. નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોનિક સંસાધનનું ઉદાહરણ નથી જે વારંવાર પુસ્તકાલયોમાં જોવા મળે છે? હસ્તપ્રતો. લાઇબ્રેરી ઓટોમેશનમાં મશીન લર્નિંગ શું ભૂમિકા ભજવે છે? સૂચિબદ્ધ કરવા અને અનુક્રમણિકા બનાવવા જેવા પુનરાવર્તિત કાર્યોને સ્વચાલિત કરવા માટે. નીચેનામાંથી કયો ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં AI નો સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું નથી? નવી પુસ્તકાલય ઇમારતોનું ભૌતિક બાંધકામ. પુસ્તકાલયોમાં આઈસીટી અપનાવવાનો મુખ્ય પડકાર શું છે? ઉચ્ચ ખર્ચ અને સ્ટાફ તાલીમની જરૂરિયાત. પુસ્તકાલયોમાં નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ નો હેતુ શું છે? માહિતી પુનઃપ્રાપ્તિ અને ચેટબોટ ક્રિયા પ્રતિક્રિયાઓ જેવા કાર્યો માટે માનવ ભાષાને સમજવી અને પ્રક્રિયા કરવી. લાઇબ્રેરીઓમાં AI સાથે ચેટબોક્સનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો શું છે? 24/7 સંદર્ભ સેવાઓ પૂરી પાડે છે. છાપેલ પુસ્તકો અને દસ્તાવેજોને ડિજિટાઇઝ કરવા માટે સામાન્ય રીતે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? ફ્લેટબેડ સ્કેનર. પુસ્તકાલયોમાં સંસાધનોમાં શેનો સામેલ છે? પુસ્તકો, જર્નલ્સ અને ઓનલાઈન ડેટાબેઝ. યાંત્રિક પુસ્તકાલય પ્રણાલીના વિકાસ માટેનું પ્રથમ પગલું ઓળખો. શક્યતાનું વિશ્લેષણ. ફેડોરા ઓપન સોર્સ સોફ્ટવેર કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? કાર્નેલ યુનિવર્સિટી. નીચે સૂચિબદ્ધ સોફ્ટવેરમાંથી કયું સોફ્ટવેર ડિજિટલ રિપોઝિટરીઝ બનાવવા માટે વપરાય છે? DSpace. નીચેનામાંથી કયું મૂળભૂત RFID સિસ્ટમનો ઘટક નથી? બારકોડ સ્કેનર. RFID ટેકનોલોજીમાં નીચેનામાંથી કયું વિષય વસ્તુ સાથે જોડાયેલું હશે? આઇડેન્ટિફિકેશન ટેગ. પ્રોડક્ટ કોડિંગના સંદર્ભમાં EPC નો અર્થ શું છે? ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ કોડ. SQL નો ઉપયોગ શેના માટે થાય છે? RDBMS. જ્યારે બાહ્ય સ્ત્રોતમાંથી સિગ્નલ પ્રાપ્ત થાય છે ત્યારે નીચેનામાંથી કયું ઉપકરણ તેના પોતાના સિગ્નલને ઉત્સર્જિત કરશે? ટ્રાન્સપોન્ડર. લાઇબ્રેરી કોમ્પ્યુટર્સ પર હાનિકારક વેબસાઇટની એક્સેસ અટકાવવા માટે ભલામણ કરાયેલી રીત કઈ છે? વેબ ફિલ્ટરિંગનો અમલ કરવો અને ઉચ્ચ જોખમ ધરાવતી સાઇટ્સને અવરુદ્ધ કરવી.
કયા પ્રકારનું ડિજિટલ અધિકાર સંચાલન નીચેનામાંથી એક નથી? ડિજિટલ માર્કેટિંગ. નીચેનામાંથી કયા પરિબળો DRM સુરક્ષાને આવશ્યક બનાવે છે? ચાંચિયાગીરી નિવારણ અને ગુણવત્તાની જાળવણી. ડિજિટલ કન્ટેન્ટના કોપીરાઇટને સુરક્ષિત રાખવા માટે ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ કયા સુરક્ષા પગલાંનો ઉપયોગ કરે છે? લાઇસન્સિંગ. આર્કાઇવમાં શીખવા અને એક્સેસ કરવા માટે ભારતીય પોર્ટલનું નામ શું છે? અભિલેખ પટલ. ગુટનબર્ગ પ્રોજેક્ટનું મિશન ઈ પુસ્તકોના નિર્માણ અને વિતરણને પ્રોત્સાહન આપવું. નીચેનામાંથી કયું શ્રેષ્ઠ DRMના ઉપયોગ માટેના મુખ્ય વાજબીપણાનું વર્ણન કરે છે? ડિજિટલ સામગ્રીની અનઅધિકૃત એક્સેસ, નકલ અને વિતરણ અટકાવવું. સાયબર ઘટનાઓના કારણે ડેટા ખોવાઈ જવાથી લાઇબ્રેરીઓને પુનઃપ્રાપ્ત કરવામાં કઈ પ્રથા મદદ કરે છે? નિયમિત ડેટા બેકઅપ અને સુરક્ષિત ઓફસાઇટ સ્ટોરેજ. પુસ્તકાલયોમાં નિયમિત સુરક્ષા મૂલ્યાંકન કરવાનો મુખ્ય ફાયદો શું છે? નબળાઈઓનું શોષણ થાય તે પહેલાં તેને ઓળખવી અને ઠીક કરવી. ડિજિટલ ફાઇલોની અખંડિતતા અને અધિકૃતતાની સતત પુષ્ટિ કરવા માટે કયા મિકેનિઝમ આવશ્યક છે? ક્રિપ્ટોગ્રાફિક ચેકસમ અથવા ડિજિટલ સહીનો ઉપયોગ. પુસ્તકાલય સેવાઓના સંદર્ભમાં ડિજિટલ સંસાધનો શું છે? ઈ પુસ્તકો અને ઓનલાઈન ડેટાબેઝ. વપરાશકર્તાઓને પુસ્તકાલયમાં માહિતી શોધવા અને ગોઠવવામાં કોણ મદદ કરે છે? લાઇબ્રેરિયન. જરૂરી માહિતી મેળવવામાં પરિણમતી ક્રિયાઓનો ક્રમ શું કહેવાય છે? પુનઃપ્રાપ્તિ સિસ્ટમ. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એ શું છે? માહિતી કેન્દ્ર. રિસર્ચ ઇન પ્રોગ્રેસ બુલેટિન એક પ્રકારનું વર્તમાન જાગૃતિ સેવા છે. કોમ્પેન્ડેક્સ ખાલી જગ્યાના ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડે છે. એન્જિનિયરિંગ અને મટીરિયલ સાયન્સ. નીચેનામાંથી કઈ સેવા ચોક્કસ વપરાશકર્તા માટે સૌથી યોગ્ય દસ્તાવેજો ઓળખવા માટે રચાયેલ છે? માહિતીનો પસંદગીયુક્ત પ્રસાર. સામાન્ય રીતે પરંપરાગત સ્વરૂપમાં પુસ્તકાલયની સંદર્ભ સેવા ખાલી જગ્યા તબક્કાઓમાંથી પસાર થાય છે. તૈયારી, ઓરિએન્ટેશન, પ્રશ્નના જવાબની ડિલિવરી. 2025 માટે પુસ્તકાલય સેવામાંથી નીચેમાંથી કયો મુખ્ય ટ્રેન્ડ છે? સ્માર્ટ લોકર દ્વારા 24/7 સામગ્રીનો એક્સેસ પ્રદાન કરવો. પુસ્તકાલયોમાં ડિજિટલ રિસોર્સ હબનો મુખ્ય ફાયદો શું છે? ઈ પુસ્તકો, જર્નલ અને ડેટાબેઝની દૂરસ્થ એક્સેસ. વિદ્યાનિધિ કાર્યક્રમ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? નિસાટ. PURL પલ શું છે? નિરંતર યુનિફોર્મ રિસોર્સ લોકેટર. કયું માહિતી કેન્દ્ર નિસાટ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું નથી? ઇન્સ્ટોક એટલે કે ભારતીય રાષ્ટ્રીય વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કેન્દ્ર. મેક એડ્રેસને IP એડ્રેસ સાથે મેપ કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? ARP. ડિજિટલ અધિકારોનું સંચાલન અને વ્યવહારોમાં પારદર્શિતા અને સુરક્ષા સુધારવા માટે પુસ્તકાલયો દ્વારા કઈ ઉભરતી ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે? બ્લોકચેન. કઈ ટેકનોલોજી પ્રગતિઓ ગ્રંથપાલ 2.0 પ્રથાઓ સાથે સંબંધિત નથી? ડ્યુડેસિમલ સિસ્ટમ. ભારતના કયા રાજ્યએ સૌપ્રથમ જાહેર પુસ્તકાલય કાયદો ઘડ્યો હતો? તમિલનાડુ. રાષ્ટ્રીય પુસ્તકાલય અને માહિતી પ્રણાલી નીતિ કયા વર્ષમાં સ્થાપિત થઈ હતી? 1985માં. ભારતીય ગ્રંથપાલોની કોપીરાઇટ માર્ગદર્શિકાની કોના દ્વારા દેખરેખ રાખવામાં આવે છે? રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન. કયા રાજ્યમાં જાહેર પુસ્તકાલય અધિનિયમોમાં પુસ્તકાલય ઉપર કરની જોગવાઈ નથી? મહારાષ્ટ્ર ખાતે. ભારતીય કોપીરાઇટ કાયદા મુજબ કોપીરાઇટ શાના માટે આપવામાં આવે છે? લેખકના મૃત્યુના 60 વર્ષ પછી. લેખકને બનાવેલી કૃતિની માલિકીનો દાવો કરવાનો અધિકાર શું છે? કોપીરાઇટ અધિનિયમ. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ 2025 કયા સ્થળે ઉજવવામાં આવ્યો? બ્રસેલ્સ. પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક એક્ટ અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પિરિયોડિકલ બિલ 2023 વચ્ચે મુખ્ય તફાવત શું છે? આ બિલ અધિનિયમને રદ કરે છે અને પુસ્તકોને બાદ કરતા સામયિકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કઈ ટેકનોલોજી પુસ્તકાલયોને ઇન સર્વિસ સ્ટોરી ટેલિંગ અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ અનુભવો પ્રદાન કરવામાં મદદ કરે છે? ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી. લાઇબ્રેરીઓ રિમોટ અને હાઇબ્રિડ લર્નિંગ મોડલ્સને કેવી રીતે સપોર્ટ કરે છે?
ઓનલાઈન લર્નિંગ ટૂલ્સ, વર્ચ્યુઅલ રેફરન્સ સેવાઓ અને ડિજિટલ આર્કાઇવ્સ પ્રદાન કરીને પુસ્તકાલયો વચ્ચે સંસાધનોની વહેંચણીને મૂળ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે પુસ્તકાલય સહયોગ. નીચેનામાંથી કયું રાષ્ટ્રીય પુસ્તકાલય નેટવર્ક નથી? બોનેટ. વિતરિત પ્રણાલીમાં સંસાધન વહેંચણીનું કયું તત્વ આવશ્યક છે? સ્વતંત્ર કોમ્પ્યુટર સાથે મળીને કામ કરે છે. સંસાધન વહેંચણીની વાત આવે ત્યારે પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ શું છે? વપરાશકર્તાઓ માટે સંસાધનોની ઉપલબ્ધતામાં વધારો કરવો. સંસાધનોની વહેંચણીની વાત આવે ત્યારે કન્સોર્શિયમ પ્રાથમિક ધ્યેય શું છે? ખુલ્લા પ્રવેશ હેઠળ સંસાધનો મેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું. સંસાધન વહેંચણીની વાત આવે ત્યારે એનલી શબ્દનો બરાબર શું થાય? વિદ્વત્તાપૂર્ણ સામગ્રી માટે રાષ્ટ્રીય પુસ્તકાલય અને માહિતી સેવાઓનું માળખું. એવરગ્રીન અથવા ઓપાલ્સ જેવા ઓપન સોર્સ લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેરનો મુખ્ય ફાયદો શું છે? તેને ચોક્કસ લાઇબ્રેરી જરૂરિયાતો અનુસાર મુક્તપણે અનુકૂલિત અને કસ્ટમાઇઝ કરી શકાય. ઈ ગ્રંથાલય સંસ્કરણ 4.0 કયા વર્ષમાં વિકસાવવામાં આવ્યું હતું? 2015. લાઇબ્રેરી ઓટોમેશનનો એક મુખ્ય ફાયદો કયો છે? વપરાશકર્તાઓ માટે માહિતીની વિસ્તૃત એક્સેસ. ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ મુખ્યત્વે શું કામ કરે છે? પુસ્તકાલયની કામગીરીના તમામ પાસાઓનું સંચાલન કરવા માટે, જેમાં સૂચિબદ્ધ કરવું, પરિભ્રમણ કરવું અને સંપાદનનો સમાવેશ થાય છે. ટેક્સ્ટની ઇમેજીસને મશીન દ્વારા વાંચી શકાય તેવા ટેક્સ્ટ ડેટામાં કન્વર્ટ કરતી ટેકનોલોજી નામ શું છે? OCR. લાઇબ્રેરી ઓટોમેશનમાં મેટા ડેટા શું ભૂમિકા ભજવે છે? તે પુસ્તકાલય સંસાધનોની સામગ્રી અને સંદર્ભ વિશે માહિતી પ્રદાન કરે છે. ક્લાઉડ આધારિત લાઇબ્રેરી ઓટોમેશન સિસ્ટમનો મુખ્ય ફાયદો શું છે? ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે ગમે ત્યાંથી સુલભતા છે. લાઇબ્રેરી ઓટોમેશન અને લાઇબ્રેરી સેવાઓના વિકાસનું આયોજન કરતા ઇમ્પ્લિમેન્ટના વાર્ષિક સંમેલનનું નામ શું છે? કેલિબર. કયું લાયસન્સ સોફ્ટવેરના વ્યવસાયિક ઉપયોગને પરવાનગી આપે છે છતાં ફેરફારોની વહેંચણી ફરજિયાત કરે છે? GPL. ફ્રી, લિબર એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર વાક્ય નીચેનામાંથી કયા દ્વારા શ્રેષ્ઠ રીતે વર્ણવવામાં આવે છે? સોફ્ટવેર જે વપરાશકર્તાઓને ચલાવવા, સંશોધિત કરવા અને શેર કરવાની મંજૂરી આપે છે.